તમામ બાબતોની એક રૂપરેખા અને છણાવટ માટે શ્રી કલ્પેશભાઈને વિનંતી કરીએ અને જોરદાર તાળીઓના ગગડાટથી કલ્પેશભાઈને આ વાત માટે આપણે સ્વીકારીએ. શ્રી કલ્પેશભાઈ. पहला कार्यक्रम की शुरुआत જ્યારે થવાની હતી ત્યારે મેં એક વાત કરેલી હતી જે અમે કિસાન સંઘમાં ફરીએ છે અને જે જાણવા મળે છે ડભોઈ તાલુકા વડોદરા જિલ્લા બધે કે પાટીદારોનું લોહી એસીમાં બેહીને ઠંડુ થઈ ગયું છે. એકદમ જુસ્સો લાવવાનો છે. આ ખરેખર તો કાર્યક્રમ સ્નેહ સંમેલન રાખ્યો છે એટલા માટે કે બધાનું લોહી ગરમ થાય. શરૂઆત જ્યારે કાર્યક્રમની થવાની હતી પબ્લિક ઓછી હતી ત્યારે અમે લોકોએ થોડું ટેસ્ટિંગ કર્યું. લાગ્યું કે પાટીદાર વર્ગ ભેગો થયો છે પણ હજુ એવું નહીં લાગતું કે ડભોઈમાં કોઈને ખબર પડી હોય કે પાટીદાર વર્ગ એવડી ભેગો થયો છે. અમારી ટીમને જોવું છે. બધા એવું કહે છે કે એવું લાગતું નહીં કે એટલો અવાજ આવે પણ મને વિશ્વાસ છે કે અવાજ આવશે. તો ફરી એકવાર આજે આપણા ભગતસિંહજીની જન્મ જયંતિ છે એ દિવસ આપણે શરૂઆત કરવા થઈ રહ્યા છે આપણા ગ્રુપની. તો મારી એવી આશા છે કે બધા હું જે બોલું જય સરદાર એમાં જય પાટીદાર બોલી અને એટલો બધો અવાજનો ગડગડાટ થાય કે આખા ડભોઈમાં ખબર પડે કે અહીંયા કોઈ ફંક્શન થઈ ગયું છે. તો મારે જોવું છે કોની કેટલી તાકાત છે અને પાટીદારોમાં કેટલું લોહી ગરમ છે. તો શરૂઆત કરું. જય પાટીદાર, જય સરદાર, સરસ જોરદાર. હવે ખબર પડશે કે ભાઈ પાટીદાર સંમેલન ચાલુ થઈ ગયું છે અને ખરેખર પાટીદારો સિંહ જેવા જે બોલાય પાટીદાર એટલે 56 ની છાતી વાળા. હવે લાગે છે 56 ની છાતી વાળા ભેગા થયા. હવે આપણે જે નામ આપ્યું છે સમસ્ત પાટીદાર સમાજ પણ એમાં એક થોડો પ્રોબ્લેમ થયો છે. અમે લોકોએ જ્યારે શરૂઆત કરી ત્યારે હું અને ભારતીય કિસાન સંઘના વડોદરા જિલ્લાના પ્રમુખ સુરેશભાઈ અમે લોકો કેટલા 2 વર્ષથી એવું વિચારતા હતા કે ભાઈ પાટીદારનું સંગઠન મધ્ય ગુજરાતમાં નથી તો થવું જોઈએ. આગળ બધા લોકો છે તો ખરા પણ બધા વર્ગમાં વેચાઈ ગયા છે. કોઈ 17 ગામમાં છે, કોઈ 84 ગામમાં, કોઈ 11 ગામ, તો કોઈ પ્રોપર કાનૂન સમાજમાં. તો આપણે એવું નક્કી કર્યું અમે બે કે ભાઈ આ સમાજને ભેગા કરીએ. એની માટે અમારી એક બેઠક થઈ. બેઠક થયા પછી અમે સપોર્ટ માંગ્યો દિલીપભાઈ નાગજીભાઈ પટેલ પોપડિયાવાળા જે એપીએમસીમાં હાલ છે વાઇસ ચેરમેન તરીકે. એમને પણ રજામંદી આપીને કીધું મારા લાયક કોઈ પણ કામકાજ હોય તો કહેજો, મારો સપોર્ટ ફૂલ રહેશે. ત્યાર પછી અમે શરૂઆત કરી અને એમના ગામડે લઠ્ઠાપુરા ભેગા થયા. ત્યાર પછી એવું નક્કી કર્યું બધી ટીમે કે ભાઈ આ લિમિટેડ વર્ગ ના હોવો જોઈએ પણ પૂરેપૂરું સમસ્ત બધા પાટીદાર આવી જાય અને એક છત નીચે જો લેવામાં આવશે ને તો ખરેખરમાં આ વિકાસ થશે. હમણાં જે બધા અલગ અલગ સમાજ છે એક્ટિવિટી તો કરે જ છે બધા પણ એક્ટિવિટીમાં શું હોય તો કે ભાઈ વાડી હોય દરેકના સમાજની એ વાડીમાં લગ્ન પ્રસંગ થતા હોય અથવા તો કાર્યક્રમ નાના મોટા સ્નેહ સંમેલન થતા હોય પણ એની આગળ શું? એની આગળ આપણે સમાજે કોઈ વિચાર કર્યો હશે બધાએ પણ અમલ નથી લાવ્યો. હવે આપણે આ વિચારને અમલમાં મૂકવાનો છે. આ 2 વર્ષનું 2022 થી 2022 અમે જે સ્વપ્ન જોયું સાકાર થવા જઈ રહ્યું છે તો એને લઈને અમે આ શરૂઆત કરી છે. તો અમે બતાવીએ કે મુદ્દા શું છે આના મેઇન તો ભાઈ અમારો મેઇન મુદ્દો અમે તો કિસાન સંઘ જોડે જોડાયેલા છે. તો કિસાન સંઘને લઈને અમે દરેક ખેડૂતને અત્યાર સુધી 3 વર્ષ સેવા તો આપી જ છે. તો લાગ્યું કે આપણો પાટીદાર સમાજ બીજો આ એકત્રિત થાય કારણ કે મુખ્ય જે ખેતી કરવા વાળો વર્ગ છે પાટીદાર છે. જો આને એક છત્ર થયા નીચે ભેગો કરવામાં આવે તો બધી બહુ વસ્તુઓ શક્ય છે કે થઈ શકે. તો એગ્રીકલ્ચર પર અમારું પહેલું ધ્યાન છે. ખેડૂતને અનાજ, કઠોળ, શાકભાજી આ બધાની જો વ્યવસ્થા વ્યવસ્થિત રીતના કરવામાં આવે તો ખેડૂતોને આનો ભાવ મળી શકે. એની માટે અમે 2020માં
મેં મારી રીતના પોતાએ માય વેજ હબ કરીને એક શાકભાજીનો ઓનલાઈન સ્ટોર બરોડા ખાતે ખોલ્યો હતો. એમાં સારી એવી સફળતા મળી હતી, પણ જો પ્રોબ્લેમ આવ્યો મને તો એક જ, મારી ચેન સિસ્ટમ નથી. ત્યારે મને પોતાને એવું લાગ્યું કે જો આ ખરેખર એક સિસ્ટમ હોય, ઓપરેટ કરીએ તો આ સારી રીતના ખેડૂતોનો પૂરેપૂરું વળતર મળી રહે છે માલનું. હવે હું એક એક્ઝામ્પલ આપું તો કઈ રીતના શક્ય છે. તો ધારો કે આપણે કોઈ શાકભાજી કરીએ તો શાકભાજી ખેડૂત કરે ત્યારે એને 4 થી 6 મહિનાનો ટાઈમ લાગતો હોય છે. કે 4 થી 6 મહિનાનો ટાઈમ લાગે ત્યારે એને ભાવ કેટલો મળે? તો ફક્ત 5 થી 10 રૂપિયા. પણ સાહેબ જ્યારે આપણે બજારમાં લેવા જઈએ છીએ તો એનો ભાવ કેટલો હોય છે? 40 રૂપિયા, 50 રૂપિયા. તો આટલો બધો ડિફરન્સ જ્યારે ખેડૂત પકવે છે 6 મહિના લાગે છે અને એને ફક્ત 10 રૂપિયા મળે છે, આ લોકો 40 રૂપિયા લે છે, તો વચ્ચે 30 રૂપિયા આટલું મોટું માર્જિન. એપીએમસી માં આપણે જ્યારે થોડી તપાસ કરી એમાં અમારો સપોર્ટ બાલકૃષ્ણભાઈ ઢોલાવા એમનો પણ અમને હતો તે વખતે. તો થોડું રિસર્ચ કરવામાં આવ્યું તો ખબર પડી કે સૌથી મોટો ગાળો તો ત્યાં એપીએમસી માં જે બધા ઠેલાવાળા એટલે જવા મતલબ જે શોપ હોય તો એ લોકોનું મોસ્ટ મોટું કમિશન હોય છે. ત્યાર પછી જે વેચવા વાળા હોય છે એ લોકો મોટું કમિશન લઈ જાય છે. ત્યાર પછી મોટા પાયે મોટું માર્જિન લઈને આપણા જે લેવાવાળો વર્ગ છે શહેરમાં એ લોકોને બહુ મોટા ભાવે શાકભાજી મળતી હોય છે. આનો બી અમે એક પ્રોજેક્ટ કર્યો ડભોઈ ખાતે. રાજપીપળાનું નિકોલી ગામ છે, ત્યાંથી એક ભાઈ હતા ખેડૂત ભાઈ, એમના અમે તરબૂચ 4 રૂપિયા મળતા હતા તો 4 રૂપિયા લઈ અમે આગળ એને 10 રૂપિયા વેચ્યા અને પૂરેપૂરો પ્રોફિટ અમે ખેડૂતને અપાયો. તો 4 રૂપિયા જે વાડીમાં ડાયરેક્ટ વેપારીઓ માંગતા હતા એની જગ્યાએ અમે 10 રૂપિયા અપાયા તો એને સીધો 6 રૂપિયા પ્રોફિટ થયો. ખેડૂત એટલો બધો ખુશ થઈ ગયો કે કિસાન સંઘને 20,000 રૂપિયા કે ભાઈ આ આટલો બધો પ્રોફિટ કરાયો સાહેબ તો 20,000 રૂપિયા તમને આપીએ. અમે કીધું અમે સમાજનું પાટીદાર સમાજનું ઉત્થાન કરવાનું વિચાર્યા છે, નહીં કે અમે કમિશન લેવાનું. તો અમારો એક પ્રોજેક્ટ સફળ હતો. પણ અમે અમારી જે ટીમ છે ખાલી આટલા માટે જો આટલા લોકો અમે વર્ક કરીએ તો પોસિબલ નહીં. એની માટે અમારે આખા સમાજની જરૂર છે. જો આ સમાજ બધો આજે જો એક ખાલી નિર્ણય કરીને જાય કે અમારે કરવાનું તો કશું નહીં પણ ખાલી તમને સપોર્ટ કરીશું, ખાલી એક આંગળી ઊંચી કરશે ને તો સાહેબ અમે અમારી ટીમ કે તમને ખાતરી આપીએ છે કે ખેડૂતને ડબલ ભાવ મળશે. એ અમારી પોતાની ખાતરી છે. આની માટે ખાલી આંગળી ઊંચી કરીને અમને સમર્થન કરવાનું છે કે અમે તમને સમર્થન આપ્યું. બોલો જય સરદાર, જય સરદાર. સરસ સમર્થન મળ્યું છે. અમારી પણ ખાતરી છે કે ખેડૂતને ડબલ ભાવ મળે. એની માટે અમારા પ્રોજેક્ટ તૈયાર છે, બસ ખાલી તમારો સપોર્ટ જોવો છે. બીજી વાત કરીએ તો નાના નાના મુદ્દા પણ લેવાની જરૂર છે. અત્યાર સુધી કોઈ વિચાર્યું હોય ના વિચાર્યું હોય ખબર નહીં પણ અમારી ટીમે ધ્યાન લીધું છે. ભાદરપુરના ઉન્નતિ ટ્રેડર્સના પિયુષભાઈ એમને એક વિચાર આવ્યો ને અમને કિસાન સંઘને રજૂ કર્યો. એવું કીધું કે ખેતરમાં જે લોકો ખેતી કરતા હોય છે ખેડૂતો ચોમાસામાં જાય તો સર્પદંશથી કેટલા લોકોના મૃત્યુ થાય અથવા તો આપણા જે નોકરો રાખેલા હોય ને એ લોકો જો ખેતરમાં જાય ને માનો એમને સર્પદંશથી મૃત્યુ થાય તો પટેલો અને પાટીદારોને બહુ મોટા રૂપિયા આપવા પડતા હોય છે. તો આની જો વ્યવસ્થા જો દરેક સેન્ટર પર એટલે કે તાલુકા લેવલ પર જે પીએચસી સેન્ટર ચાલતું હોય તો સરકારને રજૂઆત કરીને એના જે એન્ટી વેનમ આવે એ જો અહીંયા ઉપસ્થિત કરવામાં આવે એમની ફેસિલિટી મળી રહે તો 100% આની માહિતી બી રાહત મળે છે. તો અમારું એક અભિયાન છે કે દરેક સેન્ટર પર એન્ટી વેનમ જે સર્પદંશથી લોકોના મૃત્યુ થાય એમાં ઘટાડો થાય. તો અમારું બીજું એક પ્રોજેક્ટ પર એ પણ કામ છે. બીજું જીબી બહુ મોટો મુદ્દો છે. હમણાં હાલ સંદીપભાઈએ સવારમાં વાત કરી કે ભાઈ અમારે 2 દિવસથી લાઇટો નથી અને અમારો કિસાન સંઘનો તો ફર્સ્ટ પ્રાયોરિટી જીબી છે કે જીબીમાં એજી લાઈનમાં જે 8 કલાક લાઈટ આવે પણ સાહેબ 8 કલાક બી નહીં આવતી. લોકોને ખબર બી નહીં કે એલસી સિસ્ટમ શું છે, આપણે કઈ રીતના જીબી વાળા જોડે કામ કરવાનું, કઈ રીતના વાત કરવાની. અમે લોકો સિસ્ટમ લાયા છે. જ્યારે ડભોઈમાં પહેલી વાર અમે સાહેબને મળવા ગયા કિસાન સંઘની ટીમ એમને ખબર હતી કે કિસાન સંઘ ખૂબ સારું કામ કરી રહ્યું છે. તો અમે રજૂઆત કરી કે સાહેબ જો અહીંયા આગળ ખેડૂતો ડાયરેક્ટ આવે ફીડરો બંધ કરી દે, મારામારી કરે, તોડફોડ કરે એના કરતા આપણે એક ચેન બનાવીએ તો ખેડૂતો અમને આપે એમની જે બી રજૂઆત છે અમને જણાવે અમે તમને જણાવીએ. તમારથી જો અહીંયા આગળ તાલુકા લેવલ પર ના થતો હોય તો તમે ઉપર કહો તો અમે ઉપર સુધી જઈએ. તો અમે એક વખત હલ્લાબોલ ત્યાં પણ કરે તો રિસ્પોન્સ અને અમને એમાં સફળતા બી મળી હતી. અને ચાલુ ચોમાસાએ 3 તલાવમાં સાહેબોને કાંટોમાં અંદર ધકેલ્યા હતા અને કામ કરાવ્યું હતું. આ અમારી બીજી સફળતા હતી.
એટલે ત્યાંથી જીપીમાં ખબર છે કે કિસાન સંઘ જોડે સાથે લઈને કામ કરવું, પણ અમારે ત્યાં બી કોઈ ક્રાઇટેરિયા નડતો હોય છે. એટલે અમને વિચાર આવ્યો કે આ વસ્તુ જો પાટીદાર સમાજમાં, કારણ કે બધાને કંઈક ને કંઈક તો મુશ્કેલી નડતી હોય છે. અમે આસોજ ગામમાં ગયા હતા. આસોજ ગામમાં બી રાત્રે મીટિંગ કરી પાટીદાર સંમેલન માટે. તો એ લોકોએ બી આજ કીધું કે અમારે સૌથી મોટો પ્રોબ્લેમ આ છે, લાઈટો બહુ આઈ કરે છે. એમને કીધું 28 તારીખ પતવા દો, જેવી 28 તારીખ પતશે પહેલું અમારો ધાબો બધો તૈયાર છે, અમે બધા ત્યાં આવીશું અને જીબી નું તમને 100% સોલ્યુશન આપીશું. તો આ રીતના અમે એવું નક્કી કર્યું છે કે પાટીદાર સમાજ જો એક સંમેલન આજે કર્યું છે, એમાં જો બધાનો ટેકો જાહેર કરે અને 100% અમને સમર્થન મળે તો અમે 100% આની પર કામ કરીશું એગ્રીકલ્ચર બેઝ પર. બીજો અમારો મુદ્દો છે બેરોજગાર યુવાનોનું સંમેલન. આપણા જે યુવાનો છે પાટીદારોના, એ ખરેખર બેરોજગાર છે, એની પર કોઈ ધ્યાન નથી આપતું. આનું જો આયોજન કરવામાં આવે તો ખરેખર સારી રીતના લોકોને રોજગારી મળી રહે છે. અને અમને જો આ પ્રેરણા મળી હોય તો એક વસાવા સમાજ, ક્ષત્રિય સમાજ અને રબારી સમાજ. વસાવા સમાજ અમને 2022માં એક સંમેલન કર્યું હતું એ લોકોએ પોતાનું, અને એમાં 18 કંપનીઓ બોલાવી હતી. 18 કંપનીઓને બોલાવીને એ લોકોએ જેમના છોકરાઓ હતા એ બધાને લગભગ 182 એ સંકુલમાં આવીને 18 કંપનીઓ 182 છોકરાઓને રોજગારી લીધા. જે આપણો પાટીદાર સમાજ આ કામ નથી કરતો, અત્યાર સુધી મને નથી ખબર કે કોઈ આ કામ કર્યું હોય. તો અમે એ કામ કરવા જઈ રહ્યા છે કે સંમેલન કરી અને બધાને નોકરી મળે. ક્ષત્રિય સમાજ પાસેથી અમે લોકો શું શીખ્યા? તો ક્ષત્રિય સમાજ પાસેથી અમે એવું શીખ્યા છે કે એ લોકો જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જરૂર પડે, કોઈ પણ વસ્તુમાં એમને લાગે કે આફત આવી ગઈ છે અથવા તો બધા મિત્રોની જરૂર છે, તો એ લોકો એમના WhatsApp થી અથવા તો Facebook ના માધ્યમથી જ્યારે પણ એ લોકો એક લલકાર કરે છે તો બીજે દિવસે આખું મોટું ટોળું ઝુંડ બનીને ભેગું થઈ જાય છે. સાહેબ એ લોકો જ્યારે ભેગા થાય છે તો ભલભલાને ચૂકવા માટે મજબૂર કરી દે છે. તો આ વસ્તુ આપણા પાટીદાર સમાજમાં નહીં. આપણે જે બધા વિખરાઈ ગયા છે ને, તો આપણે બધા ભેગા થઈને આ કામ કરવાનું છે, એક સંગઠન બનાવવાનું છે, અને સંગઠનની તાકાત સૌથી મોટી છે. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણે સંગઠિત થઈએ. જો આપણે સંગઠિત હોઈશું તો દુનિયાની કોઈ તાકાત આપણને તોડી નહીં શકે. અને આ કામ આપણે આજથી ચાલુ કરવાનું છે. બીજું રબારી સમાજથી અમે એવું શીખ્યા કે ધાર્મિકમાં એ લોકો બહુ આગળ છે, જ્યારે આપણે કોઈ ધાર્મિકમાં આગળ નથી. એ લોકોને જ્યારે માતાજીનો માળવો કરવાનો હોય ને, જ્યારે એમના ભુવાજી નીકળી પડે છે કે ભાઈ અમને આ ફંડ આપો, તો સાહેબ જેની હેસિયત નહીં એ લોકો બી 50-50 હજાર લાખ રૂપિયા દાન આપે છે અને બહુ ભવ્ય માળવો કરે છે. આપણો સમાજ થોડો ગેરમાર્ગે દોરાયો છે. જો આપણા પટેલ સમાજને જો ખાલી એવું કહેવામાં આવે પાટીદારના યુવાનોને કે ભાઈ પાર્ટી રાખી છે, 20 કિલોમીટર દૂર જવાનું છે, બધા તૈયારી, અહીંયા જે પબ્લિક છે ને સાહેબ, આના કરતા 4 ગણી પબ્લિક થઈ છે. એક કામ તો કે ભાઈ કઈ પાર્ટી છે. એટલે એની પર અમે ધ્યાન કેન્દ્રિત કરી અને આની પર પણ એક અસરકારક પગલા લેવાના છે કે ભાઈ આનાથી યુવા વર્ગ આપણો જે ગેરમાર્ગે દોરાઈ ગયો છે એ બધા ધાર્મિક તરફ વળે અને દેશનું ઉત્થાન કરે. અને પછી મહિલા સશક્તિકરણ કરવું હોય તો પહેલા તો આપણે જાતે કંઈક કરવું પડે. તો એની માટે અમે પાટીદાર સમાજના મિત્રો ભેગા થઈને તીરતલાવ ખાતે એક કાર્યક્રમ કર્યો હતો. એમાં મહિલાઓને બધી ઘરગથ્થુ જે વસ્તુ હોય, જેમ કે ટામેટા છે, જ્યારે સીઝન હોય છે ત્યારે ટામેટા એકદમ સસ્તા ભાવે મળતા હોય છે અને એપીએમસી માં જ્યારે તમે સાહેબ લઈ જાઓ તો એને કોઈ લેવાની થતી નથી, એને ફેંકી દેવા પડે. પણ એ જ વસ્તુને જો સોસ બનાવીને, કેચઅપ બનાવીને જો વેચવામાં આવે, તમે જુઓ કોઈ બી સીઝન હોય, કેચઅપ છે સાહેબ 90 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો ભાવ હોય છે, જ્યારે અહીંયા તો 5 રૂપિયાથી કોઈ લેવા તૈયાર નથી હોતું. જો આપણો સમાજ ભેગો થઈને એનું બી એક યુનિટ ઊભું કરે અને જેના ટામેટા નથી વેચાતા એ જો કઈ મૂકી જાય એનો પ્રોસેસ કરી કેચઅપ બનાવીને જો વેચવામાં આવે, આવી રીતના કેળા, અમુક વખત એવો કેળાનો ભાવ નથી મળતો, તો જરૂર નહીં કે કેળા આપણે માર્કેટમાં વેચી દેવા જોઈએ. એનો પાવડર બનાવીને સાહેબ તમે એમેઝોન પર જુઓ, કેળાનો પાવડર 1 કિલો પાવડરનો ભાવ શું છે? 2000 રૂપિયા, 3000 રૂપિયા. સરગવાના પાના આપણે કોઈ એને કંટાળતું નહીં, તો એને પાવડર બનાવીને અમેરિકામાં ધૂમ વેચાણ છે. તો આવી બધી બહુ વસ્તુઓ છે જે હું હવે નહીં કહી શકું, હું ખાલી ટૂંકમાં વર્ણન કરું છું. એની પર અમે પ્રેક્ટિકલ પ્રોજેક્ટ કરવાના છે. એટલે મહિલા સશક્તિકરણમાં મારી વાઈફને પહેલા મેં આનું ગૃહ ઉદ્યોગનું લાયસન્સ લેવડાવ્યું
અને ત્યાર પછી અથાણા અને આ બધાની પ્રેક્ટિસ કરાવી અને માર્કેટમાં વેચો છે સાહેબ, ડબલ પ્રોફિટ છે. અથાણા, પાપડ આ બધું છે, ડબલ પ્રોફિટ છે. તો જે ખેડૂત આપણો જે પસ્તાઈ રહ્યો છે, જે પાછળ પડી રહ્યો છે, જે સરકારને કોષ છે કે સરકાર ભાવ નહીં આપતી, સરકાર કઈ કરતી નહીં સાહેબ, સરકાર કશું ના કરે એમાં. એ તો જે કરે છે મોદી સાહેબે અમને 8,000 કરોડ રૂપિયાનું એક પેકેજ આપ્યું. હું બહુ સમાચાર નહીં જોતો એટલે મને બહુ આઈડિયા પણ કંઈક પેકેજ જાહેર કર્યું. તો એ તો દેશના વિકાસ માટે આપ જ છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન બી થાય છે, પણ આપણે એનો કેવી રીતનો ઉપયોગ કરવો ને એ આપણા સમાજને નથી હજુ ખબર. કારણ કે અમે બધા ફરીએ છીએ તો અમને ખબર છે. તો એની પર બી મહિલા સશક્તિકરણમાં ગૃહોદ્યોગ ખોલીને કેવી રીતના રૂપિયા કમાવા એની માટે બી અમે આમાં પ્રોજેક્ટ લીધો છે. બીજું ખેડૂતો જે ગામડા ખાલી થઈ ગયા, સૌથી મોટો મુદ્દો આ છે, આ ધ્યાનથી સાંભળવા જેવો છે. જે ખેડૂતો બધા એક રેસ ચાલ્યો છે કે ભાઈ બધા સિટીમાં જતા રહો, સિટીમાં ગયા પછી તો કે ભાઈ તઈ રહેવાનું, ખેતી કઈ કરવાની, તો કે ખેતી તો પાછું ગામડે જવાનું ફોર વ્હીલ લઈને, એ હું અહીં કરું છું, એમાં હું બી આવી ગયો. ગામડે આવવાનું ખેતી કરવા માટે, પણ એમાં અમે લોકોએ સર્વે કર્યો, એમાં જેની ઇન્કમ પર મંથની ખાલી 25,000 રૂપિયા છે ને, તો ખર્ચો ત્યાં આગળ 50,000 રૂપિયા છે. અને સૌથી મોટો ખર્ચો શિક્ષણમાં છે. જો આ સમાજ ભેગો થઈ અને શિક્ષણ ખાતાની જો એક સારી સરસ મજાની સ્કૂલ સેન્ટર પર બનાવવામાં આવે અને ગરીબના છોકરાઓને જો ભણાવવામાં આવે પાટીદાર સમાજના, તો બહુ ઉપર જાય એવા છે. એનું ઉદાહરણ અમારા તેલ તલાવના પ્રિન્સિપાલ સાહેબે અમને આપ્યું. તેલ તલાવમાં એક છોકરી છે, એને એટલી બધી કેપેસિટી નહીં, તો સાહેબે ગેરંટી આપી અમને અને અમને બાહેધરી આપી કે આને જો કોઈ ભણાવવાનું મળી જાય ને તો ક્લાસ 1 ઓફિસર હું બનાવું, એનું તમને હું ગેરંટી આપું. એટલે અમે એની માટે બી વિચારી રહ્યા છે કે ભાઈ છોકરાઓ આપણા સારી રીતના ભણે. બીજું લગ્ન વિષયકમાં બી આપણી ટીમ તૈયાર કરી છે. તો પાટીદાર સમાજના ભાવેશભાઈ અને રાકેશભાઈ, એમને બહુ સફળતા મળી છે, સારા એવા લગ્ન કરાવત છે, જે આગળ વિસ્તૃત માહિતી આપશે કે આગળ જતા એનો શું પ્લાનિંગ છે, કઈ રીતના, કારણ કે અમે લોકોએ ડિસ્ટ્રીબ્યુશન કર્યા છે. પાટીદાર સમાજ બનાવ્યો છે, આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે, પણ એના મૂલ્ય તો 2 વર્ષ પહેલા નાખ્યા હતા. તો અમે લોકોએ ટીમ બનાવી છે, બધાનું અમારું પર્સનલાઇઝ પોતાનું કામ અલગ અલગ છે, કોને શું કામ કરવું, કયા વિષય પર આગળ જવું. તો એ રીતના અમારા જે મુદ્દા છે, અત્યાર સુધી તમે જોયું હશે કે બધા સમાજ ભેગા થઈને કામ કરે છે અને સારા જ કામ કરે છે, કોઈને ખરાબ નહીં કહેતો. પણ આ જે મેઇન મુદ્દા છે કે જેમાં પાટીદાર વર્ગ ઉભો થાય, જો એમાં આ બધા જેટલા બી સમાજ છે બધા ભેગા થઈ જાય, એકત્રિત થઈ જાય, તો સાહેબ 100% આપણે કોઈ પાસે કોઈ રૂપિયાની કે અપેક્ષા રાખવાની કોઈ જરૂર નહીં. આપણે આપણી રીતના, અને છે એવા ખેડૂતો બી છે એટલા સારા, જેમ કે વિમલભાઈ પારિકાના, સારામાં સારી ખેતી કરે છે, સારા રૂપિયા કમાય છે. એ પણ અમને કહે છે કે રૂપિયો કમાવો કઈ અઘરી વસ્તુ નહીં, પણ એની માટે મેનેજમેન્ટ જોઈએ. એ આપણા ખેડૂત મિત્રોને સમજાવવું જરૂરી છે. છેલ્લે એક બીજી આ બધું મારું કામ તો પતી ગયું, પણ છેલ્લે એક હું જાહેરાત કરવા જઈ રહ્યો છે. હજુ એની પર પૂરેપૂરું 100% તો નહીં આવ્યું, પણ અમારી 50% વાત થઈ ગઈ છે. અહીંયા આપણે કુળદેવીનું મંદિર, એવું કહેવાય છે કે મધ્ય ગુજરાતમાં કુળદેવી વેરાઈ માતાને, આપણા કુળદેવી વેરાઈ માતાનું મંદિર અહીં સાહેબ કોઈ જગ્યાએ નહીં. તો અમે લોકોએ પ્રણ લીધો છે કે કુળદેવી આપણા વેરાઈ માતા છે, એનું ભવ્યથી ભવ્ય મંદિર થાય, તમારા લોકો બધા દર્શન કરવા આવે. અને અમને એવી ખાતરી આપવામાં આવી છે કે એની જગ્યા બી અમને ફાળવી છે અને ઉપર દાન બી અમને નક્કી કર્યું છે, પણ હજુ એ વાર છે. એટલે એનું એ તમને વિસ્તૃત માહિતી એની પર મળશે. ત્યાર પછી અમે બીજી એક વસ્તુ નક્કી કરી છે કે આપણે એક ટીમ બનાવીએ, પટેલ યુવા એટલે કે પાટીદાર યુવા સમાજની 108 ટીમ. એમાં કાલે શરૂઆત અમે લોકોએ કરી. એ અમારા સિનોરના જે કિસાન સંઘના પ્રમુખ છે એ થોડી વિસ્તૃત માહિતી આપશે કે 108 બનાવી તો શું કામ કરશે 108. બસ મારે જે કહેવું હતું એ મેં કહી દીધું. જતા મારી વાણીને વિરામ આપતા પહેલા ફરીથી એક વસ્તુ કહેતો જઈશ, સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન. એટલા માટે કહું છું, શસ્ત્ર ને શાસ્ત્ર બંને આવી ગયું. એમાં સમજાય એને વંદન, જે સમજાઈ ગયું છે એ લોકો તો સપોર્ટ કરવાના. અને સાહેબ જેને નથી ખબર પડી ને, ચેલેન્જ માની તો 2 વર્ષ પછી અમને આવવું પડશે આ સ્ટેન્ડ પર. અસ્તુ. ભારત માતા કી, બલરામ ભગવાન કી જય. સરદાર